નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા શિશુકુંજના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। ધ્રાંગધ્રાની શિશુકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં મેડલ જીત્યા। આવી સ્પર્ધા થકી છેવાડાના ખેલાડીઓ આગળ આવી શકે છે। તાજેતરમાં નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ રાજ્યકક્ષા અંડર-17 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા શહેરની શિશુકુંજ ઇન સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં શિશુકુંજ ઇન સ્કૂલની વિદ્યાર્થીની સુમેરા પ્રશાંત મેહુલભાઈએ 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો। તેમના આ પ્રદર્શને ધ્રાંગધ્રાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે। ઉપરાંત વણઝારા અમન પ્રકાશભાઈએ 110 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ અને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી। ગરિયા ભરત રણછોડભાઈએ પણ હેમર થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું નામ ઊંચું કર્યું હતું। સ્પર્ધામાં સોલંકી અયાન ઊંચી કૂદ અને પરમાર સાહિલ હેમર થ્રોએ પણ રાજ્યકક્ષાની ફાઇનલમાં પ્રવેશ મેળવીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું। આ ગૌરવભરી સિદ્ધિથી ધ્રાંગધ્રા શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના રમતપ્રેમીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી। સમગ્ર શાળા પરિવારે તમામ વિજેતા ખેલાડીઓ તેમજ તેમને તાલીમ આપનાર કોચ કરણ જીવણભાઈ ઘાંઘર અને પંકજભાઈ ત્રિવેદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। મારું નામ સુમેરા પ્રશાંત મેહુલભાઈ છે। રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ યોજાયેલી કક્ષામાં મેં 200 મીટરમાં ભાગ લીધેલો છે। 200 મીટરમાં 175 મીટરમાં હું ચોથા ક્રમે હાલતો હતો અને 25 મીટરમાં મારો પહેલો નંબર આવે છે। તેથી મને ખૂબ જ આનંદ થાય છે। આ થકી ગુજરાત સરકારનો આભાર માની છીએ અને હું ઇનસ્કૂલ યોજનામાં પ્રેક્ટિસ કરું છું। આવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું, પણ મને ખૂબ જ આનંદ થાય છે। 2 કલાકની દરરોજ પ્રેક્ટિસ કરી છે। ખૂબ જ આનંદ થાય છે। મારું નામ અમન પ્રકાશભાઈ વણજારા છે। નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેં હાઈ જમ્પ અને 110 મીટર હર્ડલ્સમાં ભાગ લીધો હતો। તેમાં મેં 110 મીટર હર્ડલ્સ 16.21માં પતાવીને મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને મેં હાઈ જમ્પમાં 1.77 મીટર જમ્પ કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। તેમાં અમારે હાઈ જમ્પમાં છેલ્લે 3-4 જિલ્લા વચ્ચે ખૂબ રસાખચી થઈ હતી। તેમાં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને હું ધ્રાંગધ્રામાં શિશુકુંજમાં આવેલ ઇનસ્કૂલ યોજના છે તેમાં હું પ્રેક્ટિસ કરું છું અને તેમાં મેં પ્રેક્ટિસ કરીને મેડલ પ્રાપ્ત કર્યો છે અને તેમાં સાંજે ઘણા બધા ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરે છે અને આ ઇનસ્કૂલ યોજના થકી હું ઘણો બધો આગળ વધી રહ્યો છું। તે માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, મારું નામ કરણ ઘાંઘર છે। હું અહીં ધ્રાંગધ્રા શહેરમાં આવેલી શિશુકુંજ શાળામાં ઇનસ્કૂલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। નડિયાદ ખાતે અંડર-17 જે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારી આ ઇનસ્કૂલ યોજનાના બાળકોએ તેમાં ભાગ લીધેલ, જેમાં અમન વણજારા, સુમેરા પ્રશાંત, ગરિયા ભરતે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે। અમારી આ શાળામાંથી 15 ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો, જેમાંથી રાજ્ય કક્ષામાં અમે 4 મેડલ પ્રાપ્ત કર્યા છે અને અન્ય 4 થી 5 ખેલાડીઓ રાજ્ય કક્ષાની સેમિફાઇનલ અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે। અહીં રોજ સાંજે 2 કલાક પ્રેક્ટિસ માટે દરેક ખેલાડીઓ આવતા હોય છે, ખૂબ મહેનત કરતા હોય છે અને આ મહેનતનું આજે અમને ગુજરાત રાજ્યમાં પરિણામ મળ્યું છે। મારા ખેલાડીઓએ ગુજરાત રાજ્યમાં મેડલ પ્રાપ્ત કર્યા। મને ખૂબ આનંદ છે, શાળાને ખૂબ ગર્વ છે। જય હિન્દ, જય ભારત।